તમે ખાલી 7 ગ્લાસ કરજો. આયા એક ગ્લાસ પાણી કરી દે. હા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારો વોઇસ તમારા સુધી પહોંચી રહ્યો છે કે નહીં જરા ઓકે કરી દેજો. અને વોઇસ પહોંચી રહ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર ઓકે લખજો ઝડપથી. અને દેખાઈ રહ્યું હોય ક્લીન બોર્ડ અને હું તો ઢીંચા ચાલુ કરી દે. હા હા આવી ગયા છે માય ડિયર ફ્રેન્ડ્સ, આવી ગયા છે. આવો આવો. જી હા દોસ્તો, આજે વાત કરીશું પ્રકરણ નંબર ઢીંચા 15ની જળ પરિવાહ. જે વિદ્યાર્થીઓને આ પ્રકરણ નથી એ વિદ્યાર્થીઓ છે એ પોતાની રીતે બીજું કામ કરી શકે છે, બીજા વિડીયોઝ છે એ જોઈ શકે છે કે જેને જે બાકી હોય છે એ પ્રકારના. બરાબર, એટલે આ જરા ખાસ બધાએ ધ્યાન રાખવાનું છે અને ધ્યાન રહે એ પ્રમાણે બધાએ કામ કરવાનું છે. રાઈટ. રેડી રેડી ઓકે, તો ચાલુ કરી દઈએ. યા હોમ કરીને પડો ફતે છે આગે. યા હોમ કરીને પડો ફતે છે આગે. તો સૌથી પહેલું આપણે જળ પરિવાહ એ એક ક્ષેત્રની વાત કરવામાં આવે. જળ પરિવાહ શું છે? આ જળ પરિવાહ શબ્દ આવ્યો ક્યાંથી, આ શબ્દનું શું પર્યાય છે, કઈ રીતના છે, એની જો આપણે ચર્ચા કરવાની તૈયારી બતાવીએ તો સૌથી પહેલું તો એ થાય અહીંયા કે જળ પરિવાહ આ શબ્દ સરસ મજાની એક ક્ષેત્રની નદી તંત્રનું વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય. અને ભારતના ભૂપૃષ્ઠને જોતા જણાય કે એક મુખ્ય નદી તેની શાખા નદીઓને જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓને જળ કોઈ જળાશય, સમુદ્ર, રણ પ્રદેશમાં મળે અને એક પ્રકારની નદી તંત્ર કહેવાય. નદી તંત્ર દ્વારા તેના પ્રવાહને જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહેવામાં આવે છે. એટલે અહીંયા નદી બેસિન તરીકે ઓળખાય છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે, તેને જળ વિભાજક કહેવાય. આપણે ઓબ્જેક્ટિવ સવાલની અંદર, વ્યાખ્યાની અંદર કેમ આપણને પૂછી શકાય જળ વિભાજન કોને કહી શકાય, તો તે આ તમે જોઈ રહ્યા છો ચિત્રની અંદર. નદીઓ વરસાદ જ્યારે આવે ત્યારે જે પહાડી વિસ્તારો છે એમાં વરસાદ જે પડે છે એનું પાણી ઉપરથી ધીમે 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 કરતું નીચે આવતું જાય છે. નીચે આવતું જાય છે એટલે નીચાણવાળો ભાગ હોય એમાં મળે અને ત્યાંથી તમે જુઓ અહીંયાથી નાના નાના ભાગમાં જે ડિવાઇડેડ થાય, પછી જેમ ક્ષેત્ર આગળ જાય તેમ મોટું થતું જાય. આ રેડી. અને મોટું થતું જાય એટલે બીજી નાની નાની નદીઓ અને ઝરણાઓ છે એમને મળતા હોય છે. એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહ્યું. એટલે એ રીતે આખો જળ પરિવાહની વાત કરે છે. હવે જોઈશું ભારતનું જળ પરિવાહની સમજૂતી આપો. પરીક્ષાની અંદર આ આપણને પૂછી શકાય છે. આ આપણને 4 ગુણની અંદર પૂછી શકાય. તો જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. કેટલા વિભાગમાં? 2. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓમાં 2 ભાગ પડે છે, એક હિમાલય અને બીજું દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ. હવે બંને વચ્ચેનો આ ડિફરન્ટ છે, બરોબર. એને હું 2 ભાગ કરીને સમજાવું છું એટલે તમને વ્યવસ્થિત સમજ પડશે. જોઈએ બંને વચ્ચેનો જે ડિફરન્ટ છે એને પણ આપણે હમણાં લેવો છે. આ રીતે નદીઓની આખી રચના થતી હોય છે. અહીંયાથી તમે જુઓ તો નદીના સ્ત્રોત હોય, ઉપરવાસમાંથી, મધ્યવાસમાંથી વિસર્પણ તરીકે ઠેર ઠેર સરોવર ડેલ્ટાના સ્વરૂપે થાય. આ એમની કેટલીક પ્રણાલીઓ છે. નદીઓ જેમ વહેતી હોય છે એ પ્રમાણે એની કેટલીક પ્રણાલી છે. કોઈ
એક નદી જતી હોય તો એનો એક ફાંટો આમ, એક ફાંટો આમ, એક ફાંટો આમ, એ રીતના અલગ અલગ થતો હોય. કેટલી નદીઓ બે ભેગી થતી હોય તો આમ ગુંફિત નદી આમ જોડાયેલી હોય છે, આ રીતના હોય છે. એટલે એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે વૃક્ષાકાર રૂપરચના, જાળી આકાર રૂપરચના, આયતકાર રૂપરચના, કેન્દ્ર ત્યાગી રૂપરચના. અને આ બધી રૂપરચના છે એ અહીંયા આપણને આપવામાં આવી છે. તો નદી પરિવાહની 3 અવસ્થા છે, ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ. આ ખાસ પૂછાય છે ઓબ્જેક્ટિવની અંદર. બરાબર છે. પર્વતીય ક્ષેત્રમાંથી નદી નીકળે છે, ધીમે ધીમે કરતી તીવ્ર પ્રવાહ સાથે આગળ જાય છે અને નદીઓનો પ્રવાહ નીચે જતા ધીમો પડે છે. અહીંયા વિસર્પી એટલે સર્પા આકાર પાણી છે ને, આવું આવી રીતે આમ ચાલતું, ખબર તમને? આમ રેડી. એટલે અહીંયા આપણને એ આપવામાં આવ્યું છે મુખ્ય પ્રદેશ આગળ નદી કે અનેક શાખાઓથી વિભાજિત થાય છે અને આ જે વિભાજનના 2 ભાગ થાય છે એને કહેવામાં આવે છે ડેલ્ટા. આપણને ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી નદીઓ છે, એના કારણે જળજથ્થો ઓછો, લંબાઈ પ્રમાણ ઓછાય અને હિમાલયની નદીઓ તો ભાઈ 12 માસ પડે. આને ડેલ્ટા કહેવાય છે. જો સોરી, આ ઘોડાની નાળ જેવો યુ આકાર જેની વાત આપણને કરવામાં આવી છે. ઓકે. તો એ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. અને હવે તમે જુઓ, આ બધો જે આકાર છે એના આકારને આધારે આ ગંગા નદીનો ડેલ્ટા છે કે કઈ રીતના કઈ નદીઓ છે તે. અને આ તમે જોઈ રહ્યા છો એ સરસ મજાનો તફાવત છે. રેડી? હવે તમને તફાવત સમજાય ઝડપથી વ્યવસ્થિત રીતે એના માટે થઈને આ તમે જુઓ. હું એક બાજુ હટી જાઉં છું ને બોલતો જાઉં છું એટલે તપાસ તો તમને ખ્યાલ આવશે. નંબર ઉપર ખાસ જોજો મિત્રો, નંબર ઉપર મિત્રો ખાસ જોજો, તમને ખ્યાલ આવતો જશે. પહેલો જ આપણો નંબર છે કે હિમાલયની નદીઓના બેસિન એટલે જગ્યા, બરાબર છે, એમનું જે ક્ષેત્ર છે એની વાત કરી છે. તો હિમાલયનું જે બેસિન છે, હિમાલયનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર પુષ્કળ પ્રમાણમાં મોટા પ્રમાણનું છે. બીજું બીજું જે આપણને આપવામાં આવ્યું છે એ સરસ મજાની જો વાત કરવામાં આવે તો એવા પ્રકારનું છે કે દ્વીપકલ્પીય નદીઓ છે એના બેસિન નાના છે. એટલે અહીંયા પ્રવાહ ક્ષેત્ર એના મોટા, આના પ્રવાહ ક્ષેત્ર નાના છે. કમ્પ્લીટ થાય છે? હા. આ નદીઓનો ઉદ્ગમ સ્થાન ઊંચા પર્વતો છે એટલે પુષ્કળ ઘસારણો લઈને આવે ને ખીણમાં થઈને ભાઈ મોટી મોટી કોતરો બનાવે. કોતર એટલે 2 પર્વતીય વિસ્તારોની વચ્ચે પાણી જે જવાની જગ્યા બનાવે છે તે. જ્યારે આ નદી જે છે એના ઉદ્ગમ સ્થાન નીચા હોવાથી કોતર અને ઘસારો ઓછો અને છીછરી નદીઓ હોય છે. બરોબર છે. આ નદીઓ છે 12 માસી નદીઓ છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોથી બરફ પીગળે છે અને પાણી છે આવ્યા કરે છે. અહીંયા મોટા ભાગે નદીઓ હંગામી એટલે શું થાય, અમુક સમયની માટે જ હોય છે અને તેમાં તીવ્રપણે જે ઘસારો થાય છે એમાં રેતી અને કાંપ મેદાની પ્રદેશને ઘસડી લાવે. નિક્ષેપણની પ્રક્રિયાથી પૂરના મેદાનો તટબંધ સચવાય છે. અહીંયા ઓછો ઘસારો, પાણીમાં રેતી, કાંપનું પ્રમાણ ઓછું હોય છે, આથી નિક્ષેપણ બહુ ઓછો હોય. મેદાની પ્રદેશમાં તળમાં નિક્ષેપણનો પ્રવાહ ઘણું વિસર્પણ થાય છે અને અહીંયા એનો અભાવ, પ્રવાહ નિક્ષેપણના અથવા વિક્ષેપણ થતું નથી. રેડી? વિસર્પણ થઈ ગયું. ઓય 5 માર્ક્સમાં નહીં યાર, કોણ વાતો કરે? આવે આવી ખોટી અફવા કોણ ફેલાવે છે? 3 માર્ક્સની અંદર, બરોબર છે, 3 માર્ક્સની અંદર જ આવે અને એમાં 3 મુદ્દા તમારે લખવાના હોય છે. 5 આવડે તો 5 એ 5, નહીં તો 3. રેડી? એટલે 5 માર્ક્સ વાળા જે છે એ લોકોને કહી કે ખોટી અફવા ફેલાવશો નહીં. ચાલો, ભારતની નદીઓ દેખાઈ રહી છે. વર્લ્ડ ક્લાસ ભારતની જો નદીઓની આપણે સરસ મજાની વાત કરીએ તો સૌથી પહેલા હું અહીંયા દાખલો દઈ દઉં. પહેલા ઉત્તર ભારતની વાત કરીશું તો હિમાલયની જે નદીઓ છે, સિંધુ નદી છે, ગંગા અને બ્રહ્મપુત્ર, આ 3ની ટૂંકનોંધ આપણે ભણવાના છે. જ્યારે દ્વીપકલ્પીય નદીમાં નર્મદા, તાપી, ગોદાવરી, महानदी, कृष्णा नदी ने कावेरी नदी ની टुकड़ों આપણે ભણીશું. देखिए, सबसे पहले हिमालय नदी को हम देखते हैं. हिमालयની જે નદીઓ છે
એ મોટા ભાગે 3 મુખ્ય નદીઓ, સિંધુ નદી, ગંગા નદી, બ્રહ્મપુત્ર નદી, જે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. અને આ જે મુખ્ય નદીઓ છે એ સૌથી લાંબી છે, તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. તો કોઈ એક મોટી નદી, તેની શાખા નદીઓ એકબીજાને મળે છે, એ સ્વરૂપે તેને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે, એ મુદ્દો અહીંયા આપણને થયો છે. હવે જોઈશું સિંધુ નદી પ્રણાલી. પહેલી સૌથી તો સિંધુ તિબ્બતની અંદર માનસરોવર નજીકથી નીકળે છે અને પછી પશ્ચિમી ઘાટમાં થઈને વહીને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે. નકશાની અંદર હમણાં હું તમને બતાવીશ કઈ રીતના એ નદીઓ ચાલે છે તે. અને સિંધુ છે બાલિસ્તાન ગિલગિટ થઈને વહે, અટક જગ્યા નામ છે ક્ષેત્ર, અને પર્વતીય વિસ્તારથી બહાર નીકળે છે. સલતજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ ને મળતી શાખા નદીઓ છે. આ નદીઓ પાંચેય એ મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ નદીઓ એ સંયુક્ત પ્રવાહ આગળ જાય અને એ જ્યારે મંદ પડે છે, પાકિસ્તાનમાં થઈ અને સિંધુ નદી કોને મળે છે? અરબ સાગર. ઓબ્જેક્ટિવમાં પૂછાય સિંધુ નદી કોને મળે? અરબ સાગરને મળે છે. અને મંદ પ્રવાહે આગળ જાય છે. આ નદી બેસીન ત્રીજો ભાગ એ ભારતના, ખાસ ધ્યાન રાખજો, એ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારમાં આવેલો છે. રેડી? હવે એક વાત આગળની બહુ સરસ મજાની મારે કરવાની છે. આ છે ને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, આ આપણને પૂછાતું નથી, આ માત્ર જાણકારી માટે હોય છે. ઓકે, રેડી? તો સર 7 માર્ક્સનું ક્યારે આવશે? રાવલ હાર્દ, બીજા કોઈ કોમેન્ટ નહીં કરે. પ્રણાલી એટલે નદી ઉદ્ગમ સ્થાન થાય ત્યારથી આગળ જાય તો એ જે રસ્તો બનાવે છે ચાલવાની પ્રણાલી કહેવાય છે. 7 માર્ક્સ વાળો જે કોમેન્ટ તમે કર્યો છે એના અનુસંધાનની અંદર હું તમને કહું છું, આવો કોમેન્ટ કેમ કરો? 7 માર્ક્સનું ક્યાં આવે છે? કોણે તમને શીખવાડ્યું? કોણે શીખવાડ્યું તમને? ખોટી કોમેન્ટ નહીં કરો, બ્લોક કરાવી દઈશ હમણાં. રિવિઝન કરવું છે કે બ્લોક થવા આવવું છે? અહીંયા 7 માર્કનો ક્વેશ્ચન આવે છે તમારે? છે સિલેબસમાં? પ્રણાલી એટલે વહેતા હોય છે તે. કોતર એટલે બે પર્વતીય વિસ્તારો વચ્ચે જ્યારે પાણી છે, નદી છે, એનો પોતાની જગ્યા બનાવે છે અને કોતર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો કોતર એટલે શું? જો આ પર્વતોમાંથી નીકળે અને આ રીતના જગ્યા બનાવે, કોતર તરીકે ઓળખાય છે. દિખતી હે? ઓકે, આગળ ગંગા નદી પ્રણાલી. ગંગા નદી છે ને ગંગોત્રી હિમનદીમાંથી નીકળે, ભાગીરથીને અલકનંદા, દેવપ્રયાગ ઉત્તરાખંડમાં આગળ પરસ્પર મળે ને પહાડી છોડ ગંગા હરિદ્વાર આગળ મેદાનમાં મળે છે. ભાગીરથી ને અલકનંદા નદીઓ જે મળે છે તે સંગમ, હું ગયા ને પેલા વર્ષે ગયેલો. આ સરસ મજાનો સંગમ જોવા માટે થઈ, મજા આવેલી, આનંદ આવેલો. ઉત્તરાખંડ ગયેલો, આ વર્ષે ગયેલો, પણ આ વખતે કેરલા અને તમિલનાડુ ગયેલો. કોતરમાં સોનું હોય છે, બધી જગ્યાએ સોનું નથી હોતું, ક્યાંક એવા પથ્થરો મળી આવે છે ત્યારે. બરોબર છે. હવે હિમાલયમાંથી આવતી નદીઓ એ મોટા ભાગે ગંગાને મળે. મુખ્ય નદીઓ સિવાયની અન્ય ગૌણ નદીઓ આ બધી છે પણ ગંગાને મળે છે. અને હિમાલયમાં યમનોત્રી અને યમુના નદી નીકળે. આપણે ગંગોત્રી ને યમનોત્રી પહોંચીએ, સંગમ કરવા ગયા છે ને પેલા 4 ધામની યાત્રા કરવા જાય ત્યારે ઉત્તરાખંડની અંદર. તો એ નદીઓ છે અહીંયા મળે. આ બધી નદીઓ છે એના મૂળ મોટે ભાગે નેપાળમાં છે. અને તેને કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. અને કેટલાક વિસ્તારોની અંદર એ જાનમાલને નુકસાની થાય છે. અને નદીઓએ રચેલું ફળદ્રુપ કાપનું મેદાન એ ભારતનું સૌથી મોટું કૃષિ ક્ષેત્રનું મેદાન છે. આ મેદાન ગંગા નદીના ઉત્તર ભારતના મેદાનને કારણે જ ખેતીની જે પ્રવૃત્તિ આપણી છે એ સૌથી સારામાં સારી ગણાય છે. દ્વીપકલ્પીય ઊંચે પ્રદેશમાં નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ, બેતવા, યમુના, સોણ, ગંગા નદી છે. અને આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે અને તેમની લંબાઈ પણ કેવી છે? ઓછી. અને જળ જથ્થો કેવો છે? મર્યાદિત છે.
અર્ધ શુષ્ક એટલે સંપૂર્ણ સુકાયેલું નથી તે. તમે કચ્છના રણને જુઓ તો આખું સુકાયેલું નથી. રાજસ્થાન છે કહેવાય રેતાળ પ્રદેશ, પણ આખો ને અર્ધ શુષ્કની વાત અહીંયા કરવામાં આવે છે. અને અહીંયા બીજી વાત બહુ સરસ મજાની આના પછી મારે કરવી છે. આ જુઓ, આ ગંગા નદી પ્રોપર ગંગા નદી છે. જો આ ગંગા, એને ગંડક નદી મળે, દાદરા નદી મળે, યમુના નદી મળે, શોણ નદી મળે, બેતપાર નદી મળે, ચંબલ નદી મળે, બરોબર. એ બધી નદીઓ અહીંયા ભેગી થાય પછી કોચી મળે અને પછી છે એ આખું ફાટો છે એ તૈયાર થતો હોય. દેખાય છે? પાઠ્યપુસ્તકની અંદર પણ આ આપણને બતાવવામાં આવ્યું છે. ઓકે, હવે આગળ ઉત્તરની જો વાત કરવામાં આવે છે તો અહીંયા બહુ સરસ વાત કરશે. ઉત્તર ભારતની અંદર અને દક્ષિણ ભારતમાં મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધે, બે ભાગમાં વેચાય. આમ પ્રવાહ આમ એક જતો હોય પાણીનો, બે ભાગમાં વેચાય અને એક જે છે એ આ બાજુ ફાટો ને એક છે આ બાજુ ફાટો થાય છે. તો અહીંયા જરા જુઓ, એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીંયા તેને પદ્માના નામથી ઓળખવામાં આવે છે, બરોબર છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી એના નામથી ઓળખવામાં આવે છે. અને આ બંનેનો પ્રવાહ બંગાળાની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખાય? પદ્મા. આ ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. પછી ભાગીરથી હુગલી નામ પણ છે. અને એ સંયુક્ત પ્રવાહ જ્યારે આગળ વધે છે તો એને મેઘના નદી કહેવામાં આવે છે. અને ગંગા અને બ્રહ્મપુત્ર મુખ ત્રિકોણ આગળ રસાળ ફળદ્રુપ મેદાન છે, એને સુંદરવનના નામથી. આ સુંદરવન વાળું છે ને એ વારે વારે ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. રેડી? હલો, યા વેલ, એ જરા તમારે ધ્યાન રાખવું પડશે. ચાલો આગળ, બ્રહ્મપુત્ર નદીની વાત કરવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદી છે એ તિબ્બતમાં આવેલા માનસરોવર પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહની લંબાઈ બહાર જાય છે. નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે અને નામચા બરવા શિખરની આગળ યુ અંગ્રેજી અક્ષર યુ આકારે વળાંક લઈને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીંયા દિહાંગના નામે ઓળખાય. જો નદી એક જ છે, અહીંયા નામ એના ચેન્જીસ થાય છે. યુ આકારે જ્યારે નીકળે છે તે આ નદી દિહાંગના નામથી ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ એને બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય. જો એક નદી નથી, આ 3-4 નદીઓ ભેગી થઈ એટલે બ્રહ્મપુત્ર નામ આલવામાં આવ્યું છે. આમાં સમજ પડી ગઈ બેટા? અને આ નદીની અંદર કાંપનું જે પ્રમાણ છે એ બહુ કેવું હોય છે? ઓછું. અને ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. અહીંયા તેને જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અને અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિતનો મિનિંગ થાય આ પ્રવાહ હોય એકબીજાની સાથે આમ જોડાવા લાગે, પછી થોડું પાછળ આપણે બેનો પેલો ચોટલો ગૂંથે ને એ રીતે. હિમાલયની શ્રેણી એટલે હિમાલય પર્વત. હિમાલય એક પર્વત નથી, નાના નાના બીજા ઘણા પર્વતો જોડાઈને બન્યો છે. તો એની આખા ભાગ એટલે કહેવાય. શાખા એટલે તમારી શાળા હોય કે ભાઈ આ શાળા, તો એની બીજી શાખા અહીંયા છે. શાખા એટલે ડેટ્સ પેલું જુદું કરેલું, બે ભાગ એના જુદા થયા હોય છે તેમ. અને વર્ષા ઋતુ જ્યારે થાય, ચોમાસાની ઋતુ આવે છે ને, ત્યારે આ વિસ્તારની અંદર ખૂબ વધારે પ્રમાણમાં જળજથ્થો આવે છે. એટલે બે જગ્યાએ, એક આપણો રાજ્ય અસમ અને બીજો દેશ બાંગ્લાદેશમાં વારંવાર પૂર આવે, વિનાશ થાય. અને ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓમાં વિરોધાભાસ જોવા મળે છે. અને વારંવાર એનો ઉબડ ખાબડ. બ્રહ્મપુત્ર નદીઓ છે એ પર્વતીય વિસ્તાર, મેદાની વિસ્તાર, ઉબડ ખાબડ નીકળે. એનો પ્રવાહ છે ને એક સરખો ગંગા નદીની જેમ વહેતો નથી. અને કો ગંગા મૈયા મેં જબ તક યે પાની રહે, મેરે સजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. ઓકે, પૂછાયેલું? હા. ચાલો આ જુઓ, આ પાઠ્યપુસ્તકનો આખો મેપ છે. દેખાય છે? આ બાજુનો એમાં બધી નદીઓ નીકળે છે. બ્રહ્મપુત્ર અહીંથી નીકળી આમ થઈને તિબ્બતના ભાગમાં થઈને તેના બાજુ બંગાળાની ખાડીને મળી જાય છે.
આ ગંગા નદી છે, યમુના નદી છે, બીજી એને એ મળતી હોય તે. રેડી? આગળ દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય નદીઓ એટલે શું? તો પશ્ચિમ ઘાટની દ્વીપકલ્પીય નદીઓનો જળ વિભાજક ગણાય છે. જળ વિભાજક એટલે પાણીના પ્રવાહને જુદું પાડતો એક ભાગ, જેને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં પ્રાપ્ત થાય છે. મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા ધરાવે છે. અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા નદી હોય, તાપી નદી હોય, આ મોટી નદીઓ પૂર્વથી આવીને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. એટલે એકબીજા સમુદ્રમાં. નકશામાં કઈ મોસ્ટ આઈમ્પી નદીઓ છે? નકશામાં ઉત્તર ભારતની નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ 3 મોસ્ટ આઈમ્પી છે. પછી નર્મદા નદી ખાસ છે, તાપી નદી અને ગોદાવરી નદી છે. નર્મદા, ગોદાવરી આ 2 ખાસ, અને પેલી 3 એ 5 કરીને જવાની. રેડી? ઓકે. ગુજરાતની જીવાજોરી સમાન દેવી નર્મદેની પ્રાર્થના કરીએ. નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે. હા, વિભાજક 2 ભાગ કરે, ઢીંચક ઢીંચક. વચ્ચે અડચણ રૂપ થાય એટલે 2 ભાગ થાય. નાકમાં કંઈક ઘરી ગયું. એટલે નાકમાં કંઈક ઘરી ગયું. નાકમાં શું ઘરી ગયું? સોરી, આને શું કહેવાય? કાન કહેવાય. મચ્છર જેવું હશે. હા, ચાલો. આ ડેમ આખો નર્મદાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે જઈએ ત્યારે સરસ મજાનું દેખાય છે. હા, ચાલો. નર્મદા બેસિન નીકળે ક્યાંથી? તો કે મધ્યપ્રદેશની અંદર આવેલા અમરકંટક પાસેથી નીકળે છે. પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ રસ્તાળા પ્રદેશો વહે છે અને ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆધાર નામથી જળધોધની રચના થયેલી હોય છે. અને આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી, તેથી મોટા ભાગે કાટખૂણે મળે છે. આ નદી બેસિન મધ્યપ્રદેશ, ગુજરાતમાં વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટરની છે. બરોબર છે? 1312 કિલોમીટર. રેડી? ચાલો, એ ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાય. આ પછી અગત્યની નદી છે, આપણને 2-3 ગુણની અંદર પણ પૂછી શકે. સૂર્યપુત્રી તરીકે ઓળખાતી ગુજરાતની તાપી નદીની વાત કરવામાં આવી છે. હે, સુરત શહેર જ્યાં વસ્યું છે તે. ઓહો, હા હા. પાટખીણ એટલે નદી વહેતી હોય એ. હિમાલયના કોઈ પણ પર્વતમાંથી નદી નીકળે, એ વહેતી હોય અને 2 ભાગ થઈ જાય ને, એને ફાટખીણ તરીકે ઓળખવામાં આવે છે. 1 મિનિટ તમને બતાવું છું. બાજુ એ ખેનીભાઈ અહીંયા આવો. હા, એક જ આપણે ખેનીભાઈને લઈ લઈશું. બરોબર છે? હા હા. એટલે ફાટખીણ તમારે જે પેલું કરવાનું છે એની વાત કરીએ છીએ. 2 ભાગ પાડવા છે. સાહેબ આવે ને એટલે 2 તમને ભાગ પાડી દઉં. બોલાવ્યા છે, ઓફિસમાં બેઠા હતા ખેનીભાઈને. રેડી? હા, એટલે સૂર્યપુત્રી તાપી, સૂર્યની દીકરી. તાપી નદીને સૂર્યની દીકરી તરીકે ઓળખવામાં આવે છે. એની વાત આપણને આપવામાં આવી છે. રેડી? એટલે એ તાપીની વાત આપણે કરીએ છીએ. ઓકે. હવે નહીં, એ તાપી માતા માટે જ મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિ પૂજન આપણે ત્યાં થાય છે, એની વાત છે. ઓકે. હવે આવે એટલે મને કહેજો ખેનીભાઈ કે શું કરવાનું. ફાટખીણ તાપી સાતપુડા ગિરિમાળામાંથી નીકળી બેતુલ જિલ્લામાં તાપીમાં જાય. નર્મદાથી સમાંતર ફાટખીણ. ફાટખીણ એટલે
બે પ્રવાહ જુદા થયા હોય ને પછી સમાંતર એટલે આમ સાથે ચાલતા હોય ને એમ, પણ એ ભેગા ન હોય, વચ્ચે ઘણો બધો જગ્યા હોય છે અને અરબ સાગરને મળે છે. અને ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચે મેદાન સાંકડું છે. હવે આ નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે અને પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી. પશ્ચિમ બાજુએ વહેતી આ મુખ્ય નદીઓ સાબરમતી ને મહી નદી એટલે મહીસાગર એ સમાવેશ થાય. તાપી નદી છે એની લંબાઈ 724, આ ધ્યાન રાખજો, એની જે લંબાઈ છે એ 724 ની વાત થાય છે, કિલોમીટર લંબાઈ ધરાવે છે. એ આટલી વહેતી વહેતી આગળ જાય છે. અહીંયા આગળ જો સમાંતર કીધું ને, સમાંતર, તો આ નદી છે એ નર્મદા છે, દેખાય છે. આ નદી છે એ તાપી છે, તો એ બે વચ્ચે ગેપ છે એટલે સમાંતર ચાલે છે એમ કહેવાય છે. ઓકે, શું કહેવાય છે? સમાંતર ચાલે છે એકબીજાને, એવું આપણે કહી શકીએ છીએ. હવે વાત કરીશું આપણે ગોદાવરી બેસિનની. દક્ષિણ ભારતની નદીઓ ગોદાવરી બેસિન આ પણ આઈએમપી છે. એ દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાની અંદર પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે અને લગભગ આવી જાઓ ખેનીભાઈ, કામ હશે કે એક જ મિનિટ, અને પ્રેક્ટિકલ ઉદાહરણ દેખાડો, બીજું કંઈ નથી. જો ખેની સર છે એને તમે ઓળખતા હશો, બરોબર છે. બધું જ આપણું વિદ્યાકુલ ગુજરાતનું જે હેન્ડલિંગ છે એ ભાવિનભાઈ ને ખેનીભાઈ કરતા હોય છે. નહીં, આખી ટીમ, એટલે આખી ટીમ કરતી હોય, પણ તમે પહેલા સવાર સાંજ સુધી બેઠા હોય ને, અમે તો બધા કામ પૂરતા આવતા હોય. સો મચ, નમસ્કાર, વંદે માતરમ, વેલકમ, જય હિન્દ. રેડી? મારા માટે શું આદેશ છે? જો થોડાક બેક સાઈડ જતા રહો, અડી જાવ તો વાંધો નથી. પાટખીણ કોને કહેવાય એની વાત કરીએ છીએ. નદી છે એ આમ જતી હોય એટલે આમ ચાલતી હોય, એનો પ્રવાહ ભેગો હોય, પછી જ્યારે ફાટ પડે વચ્ચે જળ વિભાજક આવે એટલે એક પ્રવાહ આમ બીજી બાજુ જતો રહે અને એક બીજી બાજુ જતો રહે. એ થઈ ગયું. હવે યાદ રહ્યું, ફાટખીણ ખબર પડી ગઈ ને? હવે રેડી, ચાલો બસ સમજાણું. એટલે લાંબા પ્રશ્ન જ્યાં નથી કરવાના ત્યાં લાંબા નહીં કરવાના, જ્યાં તમને ઓબ્જેક્ટિવ કરે ઓબ્જેક્ટિવ કરવાના. હવે કોઈને ભૂલા હે? ના, એટલે એમાં એવું થાય કે મેં 3-4 વખત તમને કીધું, મારા હાથ બધો કે આને ફાટખીણ કહેવાય, ફાટખીણ કહેવાય, ફાટખીણ કહેવાય, પણ આપણને એમ થયું ખાલું ફાટખીણ છે કેમ, એટલે મેં ખેનીભાઈને બોલાવી લીધો. થઈ ગયું. એટલે એક જ વસ્તુ યાદ રાખવાની કે દ્વીપકલ્પી નદીમાં સૌથી મોટી કઈ? ગોદાવરી. ગોદાવરી સિવાય કોઈ નદી મોટી નહીં. અને 50% એનો ભાગ તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે અને દક્ષિણી ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ મુદ્દો ધ્યાન રાખો. હવે જુઓ શું ગયું આર્યું. દ્વીપકલ્પીય નદી કઈ કઈ? જો નર્મદા નદી, તાપી નદી, મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી, બરોબર. આ બધી નદીઓ છે એ દક્ષિણ ભારતની કહેવાય છે. ઓકે, સરસ. ચાલો ડીંચક. મહાનદી એ છત્તીસગઢમાંથી નીકળે. ઓડિશા એટલે ઉડીસા કે ઓડિશા કે ને ઓરિસ્સા કે આ બધું છે એ વહીને બંગાળાની ખાડીને મળે છે અને એની લંબાઈ 860 કિલોમીટર છે. એનું છત્તીસગઢ બેસિન છત્તીસગઢ, ઝારખંડ ને ઓડિશામાં છે. હવે કૃષ્ણા બેસિન શું? એ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. લગભગ 1400 કિલોમીટર લંબાઈ એ ધરાવે છે અને શાખા નદી તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી, ભીમા છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ એમાં ફેલાયેલું એનું વિસ્તાર છે. આ બહુ ઓછું આપણને પૂછાય. કાવેરી બેસિન પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે અને એની લંબાઈ છે એ 760 કિલોમીટરની છે અને તેની મળતી શાખા નદીઓ અમરાવતી હોય, ભવાની હોય, હેમાવતી, કાલિકા છે. અને 3 રાજ્ય કેરળ, કર્ણાટક ને તમિલનાડુ, બરોબર, એમાં થઈને વહે છે. અને તમિલનાડુના ઉડલકુરના દક્ષિણમાં કાવેરી પટ્ટમથી બંગાળા નામ ખાડીને મળે છે. જે જગ્યાનું નામ છે કાવેરી પટ્ટમ, એ જગ્યાનું નામ છે કે જ્યાં કાવેરી નદી વહે છે, વહેતી વહેતી મળે છે કોને?
બંગાળાની ખાડીને. બરોબર છે, બંગાળાની ખાડીને, બાડીને નહીં. હા, ખાડીની વાત થાય છે એટલે જરા ધ્યાન રાખવું. હા, ચાલો વગાડ લઈશું આપણે. આ મુખ્ય નદી મેં મારી રીતના થોડુંક ડ્રો કરીને કમ્પ્લીટ કર્યું હતું એ છે. રેડી? ઓકે, આ બધી નદીઓ છે એની વાત આપણને આપી છે. ચાલો, થઈ ગયું. હવે સરોવરો. સરોવરો મિત્રો બે પ્રકારના હોય, એક મીઠા પાણીના અને બીજું છે ખારા પાણીના. ઓકે, હા, ડ્રો કરીને પછી પાછું પ્રિન્ટ કરાવવી પડે ને, પછી આમાં પીડીએફ ને એવું કંઈ ચડાવવું પડે ને. હા, બરોબર છે, પછી આ કરાવવું પડે. આ પેલું શું કહેવાય, એ ટાઈપિંગ કરી લખાવ્યું, આ કમ્પ્લીટ ડ્રો કર્યું એક બીજા પાસેથી અને પછી છે મૂક્યું. આ ડ્રો મેં નથી કર્યું, મેં કીધું આમાં જરાક મને કરી આપજો એટલે બિચારે કરી આપ્યું છે. રેડી? અને પછી આ તો મેં મારી જાતે પહેલાંમાં એ કરીને એ કર્યું છે. હા, એમાં હું તાપી નદી ભૂલી ગયો હતો, પછી અહીંયા લખી છે. ચાલો, ના સત્ય કેવું જોઈએ ને, મેં જે કર્યું છે એ મેં કર્યું છે, મેં નથી કર્યું તો નથી કર્યું. રેડી? હા. ભારતમાં અનેક નાના મોટા સરોવર છે. આ 3 ગુણમાં પૂછી શકાય. મીઠા પાણીના સરોવર હિમાલય પહાડી વિસ્તારમાંથી નીકળે છે અને ચોમાસા દરમિયાન આ પાણી વહેતું હોય છે. શુષ્ક ક્ષેત્રમાં અંતઃસ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રમાં સરોવરની રચના હિમનદીથી થાય છે. કેટલાક સરોવરો પવન, નદીઓ, માનવ પ્રવૃત્તિને કારણે રચાય છે અને વિસર્પી નદીઓ કે જે જાય છે એ નદીઓ પ્રકોપને કારણે ઘોડાની નાળ જેવા સરોવર રચાય. હવે એક આ પૂછાય છે લેગુન, બીજું નહીં. લેગુન ખાસ પૂછાય છે. વોટ્સ ધ મિનિંગ ઓફ લેગુન? તો જુઓ, લેગુન સમુદ્રની ભરતીને કારણે આવેલા પાણીનો પ્રવાહ જ્યારે ત્યાં સ્થિર થઈ જાય ને પરત ન થાય ત્યારે લેગુન સરોવર કહેવાય છે. ચિલ્કા, કોલેરુ, આ ધ્યાન રાખજો. ચિલ્કા, કોલેરુ અને પુલિકટ એ આ સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે, લેગુન. અને રાજસ્થાનનું સાંભર સરોવર ખારા પાણીનું, જ્યાં સાંભર ખારું, ચટણી સાંભાર નહીં હો, જેમાંથી મીઠું પકવવામાં આવે. મીઠા પાણીના સરોવરની અંદર હિમાલયના ક્ષેત્રમાં છે, જે હિમનદીને કારણે. હિમનદી એટલે કઈ? શિયાળામાં એનો બરફ જામી જાય, જેમ જેમ સૂર્યનો પ્રકાશ પડે તેમ તેમ નદી વહેતી થાય. બહેતી હવા સાથ આવો, ઉડતી પતંગ સાથ આવો, કહા ગયા ઉસે ઢૂંઢો. એટલે બહેતી હવા થાવો કહા ગયા છે જુદો, એ અહીંયા જાય એટલે હિમાલયની નદીઓની અંદર. પછી બધા સરોવરો છે રચાય. બરોબર છે? એ સરોવરની ઉપયોગિતા, મોસટ આઈએમપી સવાલ છે. સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી થાય છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે તેવા ક્ષેત્રમાં આવા સરોવરો વધારે પ્રમાણમાં હોય છે. ઓછો વરસાદ પડે તો ઓછો હોય છે. અને સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. રેડી? અને આ બંધો એને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલગાહ તરીકે વિકસિત થાય. સહેલગાહ એટલે શું? હરવા ફરવાના સ્થળો. હરવા ફરવાના સ્થળો. અને સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો પણ મહત્વના બની ગયા છે. એટલે એ આ બધો અહીંયા આપણને આપવામાં આવ્યું છે. રેડી? હવે અહીંયા ધ્યાન. નદીઓનું આર્થિક મહત્વની વાત આપવામાં આવી છે. બરોબર? તો આર્થિક મહત્વ એટલે નાણાકીય છે કે માનવ ઇતિહાસમાં નદીઓનું સૌથી આ ધોરણ 10 ની અંદર પણ આપણને આવશે. બરોબર? નદી એક કુદરતી સંસાધન છે. હું ને તમે ગમે એટલી બાલદી ભરીને રોડ ઉપર પાણી ઢોળીએ, પાણી નાખીએ તો એમાંથી ક્યારેય પણ નદી હાલતી થાય નહીં. બરોબર છે?
તો કુદરત દ્વારા રચના થાય છે અને માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે. જરૂરી છે ભાઈ. વરસાદ તો 12માંથી 4 મહિના જ પડે છે. બાકી તો શું હોય છે? પાણી આવતું જ નથી. ભેગું કરેલું હોય, એકઠું કરેલું હોય, એને આપણે આટોપવાનું હોય ને એટલે આવે ને, બેતી હવા સાથાંભો. અનિવાર્ય એટલે આવશ્યક, જરૂરિયાત વાળું છે તે. પહેલી પ્રાથમિક જરૂરિયાતો સંતોષે છે પીવા માટે. બરોબર છે? નાવા ધોવા હોય, કપડાં ધોવાની હોય, ઘર સફાઈ હોય, પછી ખેતી હોય છે તો મોટા ભાગનું જળ ખેતીમાં વપરાય છે. રેડી? હવે અહીંયા ધ્યાન. ખેતી અને ઉદ્યોગના વિકાસમાં નદીઓનું મહત્વ છે. પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ નદીઓને આભારી છે. મોટા ભાગની નદીઓ મોટા નદી કિનારાના શહેરની અંદર વસેલી હોય છે. જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત. આપણે સુરતની અંદર તાપી, બરોબર, ભરૂચમાં નર્મદા, પેલું અમદાવાદમાં સાબરમતી, વડોદરામાં વિશ્વામિત્રી, બરોબર. વેરી જાદવ નિમેશભાઈ, સિલેબસ 12નો સવાલ કરીને તમારે શું બ્લોક લિસ્ટમાં જવું છે? જે પ્રશ્નને સિલેબસ સાથે જવાબ નથી કહી દે તો ભાઈ બંધ કરો. અને અહીંયા ભારત જેવા કૃષિ જો આવી ગયું અને આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળવિદ્યુત માટે, નૌકા વિહાર માટે થાય છે. આ બ્લુપ્રિન્ટનો પણ વિડીયો આવશે. જલ પ્રદૂષણ જુઓ. પાણીના પ્રદૂષણને લઈને આ એક સરસ મજાનું એ છે. યુટ્યુબ ઉપર વિડીયો છે. કાલે પ્રમ દિવસે મુકાઈ જશે. નહીં, કાલે જ. હા, રેડી? આ બ્લુપ્રિન્ટ છે એનો નકશો કાલે મુકાઈ જશે. નકશાનો એક વિડીયો છે એ પણ તમારી સાથે આવી જશે. ઓકે, ડોન્ટ વરી, બી હેપી. તમે બધા ખુશ રહો, આનંદ રહો, મંગલ કરો. આગળ નદીનું પ્રદૂષણ. નદી કિનારે જઈએ ને પ્રદૂષણ ન થાય એ વાત એકદમ કેવી છે? ખોટી છે. નદી કિનારે જઈએ પ્રદૂષણ ન થાય એ વાત એકદમ કેવી છે? ખોટી છે. કયો પાઠ કેટલા માર્ક્સમાં પૂછાશે? હા, માર્ચ 2025ની એક્ઝામમાં હું ચોક્કસ કહી શકીશ કે આમ જ આવશે, કારણ કે આખા ગુજરાતનું પેપર એક જ હોય. પણ 9મા ધોરણમાં આખા ગુજરાતના અગણિત પેપરો હોય. બધા શિક્ષકોએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે કાઢ્યું હોય. એટલે એક્ઝેક્ટ તો હું ન કહી શકું કે કયા ચેપ્ટરમાંથી કેટલું કઈ રીતના કેમ પૂછાશે. ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વિભાગ ડી, સી અને બી નો વિડીયો છે યુટ્યુબ ઉપર મુકાઈ ગયો છે અને લાઈવ આપણે લેક્ચર લીધો છે, જરાક જોઈ લેવું. ઓકે, જોઈએ. આઈએમપી પ્રશ્ન છે નદી પ્રદૂષણ. નદીના પાણીનો ઉપયોગ પહેલું ઘરેલું એટલે વપરાશ માટે થઈ. કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર પણ ગણીએ છીએ. તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ અને શહેરોની ગટરોનું પાણી શહેર પાસે આવીને ઠલવાય છે. ઉપરાંત શહેરોનો કચરો પણ નદીઓના પાણીમાં નાખવામાં આવે. સમજો, આપણે નદી કિનારે જઈને જે ગંદકી કરીએ છીએ એ કેટલી બધી હોય છે. બરોબર? એટલે અહીંયા આપણને પરિણામે માનવી જેને લોકમાતા કહે છે એને જ પ્રદૂષિત કરે છે. બરોબર? માનવી જેને લોકમાતા કહે છે એને શું કરે છે? પ્રદૂષિત કરે છે. આમ ઔદ્યોગિકીકરણ, નવા ઉદ્યોગો સ્થપાયા, શહેરીકરણ, ગામના લોકો શહેરની અંદર રહેવા આવ્યા છે એની વાત છે. બરોબર? તો એ મુદ્દો આપણને અહીંયા ક્લિયર થયો. 10મા ધોરણની અંદર પણ આપ. હવે જુઓ મિત્રો,
નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય જો આમ તો આપણા પુસ્તકમાં રાષ્ટ્રીય સમસ્યા છે એટલે જવાબમાં રાષ્ટ્રીય જ લખવાનું છે. આમ તો દુનિયાની ઘણી બધી એની અંદર છે. અવાજ કપાય છે. એક જ મિનિટ. હાલો હાલો એમ જ છે. હાલો 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 હવે અવાજ આવે છે. હાલો હાલો હાલો. તો નદીના પાણીને દૂષિત થતું અટકાવવું સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરે. પણ સરકારના પ્રયત્નથી કંઈ ન થાય. એને પ્રયત્ન કરે છે અને ફોલો કરવા માટેની જવાબદારી નાગરિકની હોય. શિક્ષક ગમે એટલું સારું ભણાવે પણ એ ભણાવ્યા પછીનું એનું બેકઅપ લેવું વિદ્યાર્થીની જવાબદારી છે. તો આખો માહોલ છે વિદ્યાર્થી ઉપર રહેલો છે, લોકો ઉપર અહીંયા રહ્યો છે. આ સંદર્ભે સરકારની કામગીરી સાથે લોકભાગીદારી કરવી છે. લોકભાગીદારી એટલે સરકાર કાયદો ઘડે તો લોકો છે એને મહત્વ આપે, એનું ધ્યાન રાખે, એટલે લોકભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. રેડી? આ લોકભાગીદારી એ આપણે કરવી જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો સૌથી પહેલું જો એક તો નિયમોનું પાલન આપણે કરવું જોઈએ. નદી સંરક્ષણની જે યોજનાઓ છે એના દ્વારા જળ શુદ્ધિકરણ કરવું જોઈએ. બીજું, ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમ પોતાના ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતા રાસાયણિક અને હાનિકારક તત્વો દૂર થતાં નાગરિકે નદીમાં સ્વચ્છ પાણીમાં રહે તે માટે જોજો. સર સવાલ કેટલા માર્ક? ભૂલાઈ ગયો, 2 ગુણમાં, 2 માર્ક્સની અંદર કદાચ આવી શકે. ક્યાં જીવ? હા, દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે એની કાળજી રાખવી જોઈએ. આપણે તો નદી કિનારે ભળવા ગયા તો ખાઈને નાસ્તો બાસ્તો બધું ત્યાં જ વેરીએ છીએ. તો આવું ન થાય એ આપણે જોવું જોઈએ. એ નદી કિનારે નાળિયેરી ભાઈ નાળિયેરી રે, પેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે, મારી અંબા માને કાજ નાળિયેર નવરંગી. આવું છે. આવું ગીત આવતું તમે યુટ્યુબમાં સર્ચ કરજો, આવશે. આ પૂરા નામમાં પૂછાય છે, નદી સંરક્ષણ યોજના, નેશનલ રિવર એમ. તો અહીંયા એના ઉપયોગોની વાત કરી છે. હા, જો એક સ્લોગન છે, હું હટી જાવ એટલે આવી જાય. પાણી બચાવવા આવે અન્ય વિકલ્પો ઉપર આપણે ધ્યાન આપવું પડશે, બચત કરવી પડશે. કારણ કે આ પૃથ્વીની અંદર જળ બનાવી નથી શકાતું માનવી દ્વારા, પણ માનવી દ્વારા બચાવી ચોક્કસ શકાય છે. એને બચાવશું, પ્રદૂષણથી દૂર રાખશું તો તમને દેખાઈ રહેલા સરસ મજાના છે. પણ આ ઔદ્યોગિકીકરણ, નવા નવા ઉદ્યોગો સ્થપાતા જ રહેશે, આ શહેરીકરણ થતું જ રહેશે. તો એક સમય એવો આવશે કે અહીંયા આ પ્રકારની પોઝિશન ખડી હશે અને આ પોઝિશનની અંદર વ્યક્તિ છે એ હેરાન થશે. પોતાનું અસ્તિત્વ છે ને મિત્રો, અસ્તિત્વની લડાઈ છે એ નહીં જીવી શકે, એ નહીં જીતી શકે. બરોબર? તો મુદ્દો આખો ઈ છે કે આ બાબતો અહીંયા અમલમાં મૂકી છે. રેડી? તો એ પરિસ્થિતિ આપણને આલેલી છે. અને હવે આલેલી અને ઉનાળામાં પેલી આવશે, એનું નામ છે ગલેલી, અને વાર તહેવારે મળે જલેબી. ચાલો 2 મિનિટ બાકી છે. આજે એક જ પાઠ લેવાનો છે, બરોબર છે? કાલે પાછા 2 પાઠ ભેગા લઈશ. આજે મારે થોડુંક હમણાં યુટ્યુબનું લેક્ચર પણ છે એટલે થોડી પ્રિપેરેશન બાકી છે, એટલે એના માટે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, બધા વિદ્યાર્થીઓને વિનંતી કે કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. આપણી પાસે 1-2 મિનિટનો સમય છે. સિલેબસ 12નો નહીં. ઓકે, બાય બાય બાય. દ્વીપકલ્પીય એટલે દક્ષિણ ભારતમાંથી નીકળતી નદીઓ એને દ્વીપકલ્પીય કહેવામાં આવે છે. હવે તો લેક્ચર પતી ગયો છે, એ વાત સાચી છે, એ તો મૂકો છો, પણ આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ હું નહીં આપી શકું. બડા સમુદ્રના પાણીની બાષ્પ બને, એ બાષ્પ વરાળ છે એ ઉપર ચડે
અને વાતાવરણ ઠંડુ મળતા ત્યાં વોદળો બંધાય છે. ઘરે મમ્મીએ ગરમ કરેલું દૂધ મૂક્યું હોય પછી એના ઉપર કોઈ વાસણ ઢાંકી દે એને હટાવો તો ઉપરથી ટીપા મળે પડવા. એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અને પાણી બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો. ભારતમાં કેટલા ટકા પાણી પીવાલાયક કેટલું છે મને ખબર નથી, પણ મેં ક્યાંક વાંચ્યું હતું કે ભારતમાં 50% ગામડા અને 8% શહેરમાં યોગ્ય પીવાલાયક પાણી મળતું નથી. આવે વાંચ્યું, કેટલું છે નથી ખબર. રેડી? ઓકે, ચાલો હવે આગળ ફરીથી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન, જય જય ગરવી ગુજરાત. આવજો આવજો આવજો. બાય બાય બાય.